ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના ખેડૂતો આજે દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરશે. ખેડૂતોએ આજે અને કાલ માટે ધરણાનું આયોજન કર્યું છે. ખેડૂતોની આ કૂચને નિષ્ફળ બનાવવા હરિયાણા અને પંજાબ સરકારે સરહદ સીલ કરી દીધી. પડોશી રાજ્યમાં જતી બસ સેવાઓ પણ હાલ પૂરતી બંધ કરાઈ છે. ખેડૂતોના આંદોલનથી દિલ્હી મેટ્રો પણ પ્રભાવિત થશે. નોઈડા ગુરુગ્રામની મેટ્રો સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. હરિયાણાના કરનાલ પાસે 1000 જેટલા ખેડૂતો એકઠા થયા. ખેડૂતોની કૂચને લઈ દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસ એકબીજાના સંપર્કમાં છે. સુરક્ષા દળની 8 ટીમ સિંધુ બોર્ડર પર તૈનાત કરાઈ છે. 1200 જવાનો સહિત પેરામિલિટરી ફોર્સની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે હરિયાણા સરકારે પણ પૂરી તૈયારીઓ કરી છે. હરિયાણાની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. સંગરૂર જિંદ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે માટી અને પથ્થરના ઢગલા કરી દેવાયા છે.